જનતા પાર્ટી આ વખતે યુવા ચહેરાઓને બહુ જ તક આપી છે. રાજકોટ મારા બોર્ડમાં પણ યુવા ચહેરાઓ છે. હું છું, મારી સાથે સાથી ઉમેદવાર નીલભાઈ શુક્લ છે, ખ્યાતિબેન છે, સાથે પાર્શાબેન પાંધી છે. એમાં 2 કોર્પોરેટરો જે છે એ રિપીટ છે અને અમે 2 યુવાઓ છીએ, એક લેડીઝ અને એક જેન્ટ્સ. વોર્ડ નંબર 7 હોય, વોર્ડ નંબર કોઈ પણ રાજકોટના બીજા વોર્ડ હોય, એમાં પણ યુવાઓને ભારોભાર રાજકોટની ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા છે. ઉપર હાઈકમાન્ડે પણ ગુજરાત લેવલે પણ બધા યુવા ચહેરાઓને વધારે પ્રાધાન્ય આપ્યું છે અને આવનારા દિવસોમાં પણ યુવા ચહેરાઓને તક વધુ સરસ રીતે ભારતીય જનતા પાર્ટી આપશે. એવું માનો છો કે ખરા અર્થમાં નાના કાર્યકર્તાની કદર ભારતીય જનતા પાર્ટી હરમેશ કરતો હોય છે એટલે તમને આ મોકો? 100% સાહેબ. મારી જ આપણે વાત કરીએ તો હું પણ મારા વિસ્તારની અંદર ટેબલ ઉપર બેસતો હતો, વ્યવસ્થાઓ જોતો હતો, બધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મેં કામ કરેલું છે અને ભારતીય જનતા પાર્ટીના માટે મેં ઘણા બધા મારા વિસ્તારોમાંથી મતદાન વ્યવસ્થાઓ જોયેલી છે. એટલે 100% એવું કહી શકીએ કે આપણે ભારતીય જનતા પાર્ટી યુવા અને નિષ્ઠાવાન કાર્યકરોને 100% ચાન્સ આપે છે. એવું કહી શકાય છે કે નેતા તો ગમે તે બની જાય, પણ કાર્યકરથી નેતા બનવું એક સતત લાંબી હોય છે. જી હા, એવું પહેલાના દિવસોમાં એવું હતું કે કાર્યકર્તાઓથી નેતા બનવું એ સફર લાંબી હતી, પણ આજના દિવસમાં જે પાર્ટીનું વિઝન આપણે જોઈએ છીએ, ભારતીય જનતા પાર્ટીનું જે કામ કરે છે એને આગળ લઈએ જ છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે કીધેલું જ હતું કે જે આ વખતે પાથરતા હશે, જે ખુરશીઓ પાથરતા હશે, કે જે ખરા નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે કામ કરતા હશે, તેમને 100% ચાન્સ દેવામાં આવશે. શું માનો છો, વોર્ડ નંબર 7 એટલે એવું કહી શકાય છે કે વિકાસ ત્યાં કદી ખૂટે નહીં? 100% ની વાત છે સાહેબ. રાજકોટ વોર્ડ નંબર 7 એટલે જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. પછી કેશુબાપા હોય, વિજયભાઈ રૂપાણી સાહેબ હોય, ચિમન કાકા હોય, બધા આદર્શ નેતાઓ રાજકોટના જનસંઘના સમયથી ત્યાંથી નીકળેલા છે. એટલે વિકાસની વાતોમાં તો બધા મારાથી પૂર્વ વ્યવસ્થાના લોકોએ રાજકોટ વોર્ડ નંબર 7 ને ઘણું બધું આપ્યું છે, ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે. હા, કોઈ મહદઅંશે એવું બની શકતું હોય છે કે નાના મોટા પ્રશ્નો હોય લોકોમાં, સ્વાભાવિક છે કે કોઈ જગ્યાએ વરસાદ પાણી ભરાતા હોય, કોઈ રોડ રસ્તા ખાડા થોડી જગ્યાએ હોય, પણ ભવિષ્યના દિવસોમાં પણ એનું સરસ પ્લાનિંગ સાથે બધી વ્યવસ્થાઓ કરીને તે પણ લોકોના પ્રશ્નોને નિરાકરણ કરવામાં આવશે. ખાસ એવું માની શકાય છે કે નાણામંત્રી વિજુભાઈ વાળા પણ વોર્ડ નંબર 7 ના સભ્ય રહી ચૂક્યા છે. જી, અમારા વડીલ છે, આદર્શ છે, પાર્ટીના બહુ જ સારા કાર્યકર્તા, નિષ્ઠાવાન અને અમારા વડીલ માર્ગદર્શક છે. એટલે વોર્ડ નંબર 7 માં પણ તેનો સમાવેશ છે. એ પણ બહુ જ સરસ કામ અને હજી અમને માર્ગદર્શન કરતા રહેતા હોય છે. ખાસ તમારું ડ્રીમ શું છે? વોર્ડ નંબર 7 માં શું તમે એવું આપવા માંગો છો જે ઉડીને આપે? સાહેબ, વોર્ડ નંબર 7 ની અંદર તો બધું સરસ રીતે મારા પૂર્વ કોર્પોરેટર દ્વારા, સાથી મિત્રો દ્વારા બધું સરસ આયોજન ચાલતું આવ્યું છે. પણ વિશેષમાં આજે જ્યારે હું પહેલી વાર કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે જઈ રહ્યો હોઉં ત્યારે બડ નેચર છે, સ્વાભાવિક છે કે લોકોની અપેક્ષાઓ હોય અને અપેક્ષાઓને પૂરી કરવા માટે મારે બહુ જ તત્પર રહેવું પડશે, કામ કરવું પડશે, કામ કરાવતા રહેવું પડશે. મારું એક ડ્રીમ એવું પણ છે કે તુરંત જે જગ્યાએ વ્યવસ્થાને ભાગે કોઈ પણ વ્યક્તિઓ આપણને ફોન કરે તો એને તાત્કાલિક જગ્યા ઉપર પહોંચવું, આપણી ટીમ સાથે, વ્યવસ્થા સાથે અને જે કંઈ પણ કામ હોય તે ત્વરિત રીતે પૂરા કરી આપવા. એવું માની શકાય કે 108 નું વિરુદ્ધ લેવામાં તમને જરાય ખચકાટ નહીં? ખોટું ના કહેવાય, પણ હજી આપણે લોકોની અપેક્ષાઓમાં ઉતરવાનું છે અને એ વિરુદ્ધ તો લોકો આપણને આપે, એટલે લોકો શું કહે છે એ આવનારા દિવસોમાં જોઈને આપણે જોઈ શકીએ.